ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધૂમ ધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બંને એજન્ટોની ગુંડાગીરીના કારણે રહડપોર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ભરૂચ પોલીસે ફાઇનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર 2 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવીને ઘટનાક્રમની પુનઃરચના કરાઈ. ઉલ્લેખનીય છે કે ભરૂચના રહાડપોર પર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહન ચાલકોને ધમકાવી અને દબાણ કરી વાહનો કબજે કરવામાં આવ્યા હતા. આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વેશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણના કારણે તેમને ભારે માનસિક આઘાત પહોંચ્યો. આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન શહેજાન શોએબ ખલીફા પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે.